રાજકોટમાં યુવતી પર અત્યાચાર મામલે નવો ટ્વિસ્ટ સામે આવ્યો। આખા મામલે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં યુવતી યુવકને માર મારતી દેખાઈ રહી છે। સીસીટીવીમાં યુવતી ઓફિસમાં માથા પછાડતી જોવા મળી। બીજા પક્ષ તરફથી સીસીટીવી સામે આવતા હવે સવાલ ઊભા થયા છે। બંને વચ્ચે વ્યવસાયિક સંબંધની ઉપરાંત સંબંધ હોવાની પણ શક્યતા છે। અગાઉ યુવતીએ યુવકના માર મારતા વિડીયો વાયરલ કર્યા હતા। યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। જે ગઈકાલે સીસીટીવી સામે આવ્યા હતા, જે યુવતીએ જાહેર કર્યા છે એ સીસીટીવીમાં યુવક તેને ક્રૂરતાથી મારતો દેખાઈ રહ્યો છે, પરંતુ હવે જે સામો પક્ષ છે જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે તરફથી આ સીસીટીવી સામે આપવામાં આવ્યા છે, જેમાં યુવતી યુવકને મારી રહી છે। આ સીસીટીવી ફૂટેજ સામે આવતા હવે આ મામલામાં ઘણું બધું ઊંડાણપૂર્વક શું સત્ય છે તેની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। અગાઉ યુવતીએ જે વિડીયો સામે જાહેર કર્યા હતા તેનાથી વિપરીત આ વિડીયો છે, જેમાં યુવતી જ યુવકને માર મારી રહી છે। રાજકોટમાં યુવતીને ધોર માર મારવા મુદ્દે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। મારામારીના કેસમાં આરોપી મૌલિક નાથપરાની ધરપકડ કરાઈ। આરોપી અને પીડિતા બંને પેકેજિંગના વ્યવસાયમાં ભાગીદાર છે। આ કેસમાં બંને એકબીજાને માર માર્યાના વિડીયો પણ સામે આવ્યા છે। મૌલિક ફરિયાદ નોંધાવવા તૈયાર હશે તો તેની પણ ફરિયાદ લેવામાં આવશે। જે વિડીયો સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક યુવતી સાથે જે મારામારી કરી તેની સાથે જે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું તેના વિડીયો સામે આવ્યા છે। જ્યારે યુવકે જે વિડીયો જાહેર કર્યા છે તેમાં યુવતી પણ તેને માર મારી રહી છે, અને આ વિડીયો જોતા બંને વચ્ચે માત્ર વ્યવસાયિક સંબંધ નહીં પરંતુ વધુ કંઈક હોઈ શકે તેવી પણ શક્યતા હવે લાગી રહી છે। એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે। રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 પાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે, જેમાં જે ફરિયાદી છે અને એના આ જ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા આ બંને સાથે મળી અને પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલ હતો। અને જે ફરિયાદી છે એણે આ જે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે ફરિયાદી એને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એણે આરોપી છે એણે ફરિયાદીને માર માર્યો છે, એના વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ આ પ્રકારની ધમકી આપેલી છે, જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે બનાવ છે એ જૂન 2025નો છે, જેની ફરિયાદીએ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ 9/12ના રોજ આનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં